સુરતના સહારા દરવાજા વિસ્તારમાં આવેલી ટેક્સટાઇલ માર્કેટમાં આજે વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી। ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ લીધો હતો। જો કે ટેરેસના પતરાના શેડમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સુરત શહેરમાં વધુ એક ટેક્સટાઇલ માર્કેટમાં આગની ઘટના સામે આવી છે। સહારા દરવાજા ખાતે આવેલી જય શ્રી રામ ટેક્સટાઇલ માર્કેટના ટેરેસ પર બનાવાયેલા પતરાના શેડમાં ભીષણ આગ લાગી હતી। 10 થી વધુ ફાયર સ્ટેશનની 18 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર પાણીનો મારો ચલાવવાનું શરૂ કર્યું હતું। જય શ્રી રામ ટેક્સટાઇલ માર્કેટના ચોથા માળે અગાસી પર બનાવાયેલા પતરાના ગોડાઉનમાં કોઈ કારણોસર આગ ફાટી નીકળતા વેપારીઓના જીવ પડીકે બંધાયા હતા। માર્કેટમાં કાપડનો જથ્થો વધારે હોવાને કારણે આગે ગણતરીની મિનિટોમાં જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। માન દરવાજા, ડુંભાલ, ગાંચી શેરી, કતારગામ અને પૂણા ફાયર સ્ટેશન સહિત 10 થી વધુ ફાયર સ્ટેશનની 18 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વેપારીઓને મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। जो कि आग क्या कारणों लागी ते अंगे पण हाल तपास शुरू करवामां आवी छे। ये 12:15 बजे के आसपास फायर ब्रिगेड में कॉल आया था और यहाँ पे 3 गेट की गाड़ियाँ यहाँ पहुंची थी। जब अधिकारी कर्मचारी यहाँ पे आए तो पूरा मार्केट धुआं से भरा हुआ था, पुष्कर प्रमाण में धुआं था यहाँ पे और उन्होंने ब्रिगेड को डिक्लेयर किया। तो सभी अधिकारी कर्मचारी यहाँ पहुंचे, डिप्टी कमिश्नर श्री यहाँ पहुंचे हुए और 15 के आसपास यहाँ फायर बाउजर जो है, फायर की मोटे जो गाड़ियाँ वो पहुंची यहाँ पे और उनकी मदद से यहाँ पे ब्रीदिंग ऑपरेटर सेट लगा करके फायर के जो जवान है, फायर के कर्मचारी अंदर घुसे और जो टेरेस पे गोडाउन बनाया हुआ है वहाँ पे स्मोक को डाइल्यूट किया पानी मार के। और अभी पत्रा वगैरह काटने के बाद में स्मोक रिलीज होने के बाद में पता लगा कि पूरा मार्केट में जो ऊपर गोडाउन है पूरा कापड़ भरा हुआ है इसमें और इसकी प्रोबेबिलिटी है कि शॉर्ट सर्किट की वजह से आग लगा होगा। 3 लोग फंसे हुए थे लिफ्ट में, उनको सेफली बाहर निकाला, कोई ईजा जाना नहीं है। फायर सिस्टम यहाँ लगा हुआ है और उसकी मदद से भी आग बुझाने की कोशिश की थी, लेकिन प्रेशर वगैरह कम होने की वजह से फायर के टैंकर जो फायर की गाड़ियाँ है उसकी मदद से आग कोई ईजा जाना नहीं। 12:15 कॉल હતો એક આગનો શ્રીરામ માર્કેટમાં। કોલ પહોંચતા જ અમારા તમામ ફાયરો જવાનો પહોંચી ગયા હતા। આશરે 15 થી 20 ફાયરની ગાડીઓ મંગાવી લીધી હતી। હમણાં શિવ શક્તિમાં જે પ્રમાણે આગ લાગી તે ટોપ ફ્લોરથી નીચે ગઈ હતી તેવો જ રીતનો આ બનાવ હતો, પણ અમારા ફાયરના જવાનોએ આ આગને કાબૂમાં લાવી દીધી છે। 3 જણા લોકો લિફ્ટમાં ફસાઈ ગયા હતા, એને પણ સેફ રીતે કાઢી લેવામાં આવે છે। કોઈ પણ કેઝ્યુઅલિટી નથી અત્યારે ને પ્રાથમિક તારણ જોતા અત્યારે એવું લાગે છે શોર્ટ સર્કિટના હિસાબે આ આગનો બનાવ બન્યો હતો। અત્યારે પ્રાથમિક અમારી જે ફરજ છે, અત્યારે કુલિંગની કામની પ્રક્રિયા ચાલુ છે। છેલ્લા 2-3 વખતથી કુલિંગની કામની પ્રક્રિયા અમે પૂરી કરીને જઈએ છીએ ને પછી પાછી આગ લાગે છે। એટલે હું ખાસ અત્યારે વિઝિટ એટલે કરવા આવ્યો છું કે સ્ટેન્ડ બાય પર અમે બે ત્રણ ગાડી અહીંયા રાખી મૂકવાની છે આખી રાત। એ કુલિંગની પ્રક્રિયા બાદ પણ ઘણી જગ્યાએ આપણે છેલ્લી 2 આગમાં એવું જોયું છે કે આગ લાગે છે, તેના નિરાકરણ માટે જ હું આવ્યો છું। પતરાની વાત કરું તે તપાસનો વિષય છે, જે કંઈ હોય નિયમ અનુસાર કાયદેસરના અમે પગલાં ભરીશું। અત્યારે હું આપને કહી નહીં શકું, જે કંઈ હોય મેં ઝોનમાં પણ તપાસનો આદેશ આપી દીધો છે કે આની ઇમ્પેક્ટ ભરાય છે કે નહીં ભરાય હોય તો 100% મહાનગરપાલિકા દ્વારા કાયદેસરના અમે પગલાં ભરીશું। પણ નીચે ટ્રાફિકના હિસાબે તકલીફ પડી હતી, પણ આવનાર સમય પણ અહીંયા જે કોઈ એન્ક્રોચમેન્ટ હશે મેં અત્યારે જ ઝોનને સૂચના આપી દીધી છે કે ફાયરની ગાડીઓ વ્યવસ્થિત નહીં જઈ શકે એવી જગ્યાએ તાત્કાલિક એન્ક્રોચમેન્ટ દૂર કરે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।